વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગજીતાય નાગાને નાય સુતિ અગ્નિપુસ્તાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુર્મદેવ સર્વકાર્યુ સર્વદા મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્વમ જન્મ વાનરયુથમ મુખ્યમ શ્રીરામદૂતમ શણમ પ્રપદ્યે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ્રમ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ. જય મહેશ, જય મહેશ, જય મહેશ. આજરોજ ભારત વિકાસ પરિષદ દ્વારા સરસ મજાનું હાસ્યની હિરાસત, એમાં સૌ ઉપસ્થિત તમામે તમામ વડીલો, માતાઓ, બહેનો, બાળકો, યુવાનો, આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપ બધાના ચરણોમાં વંદન કરી આપ બધાને નવસાદ કોટડિયા નમસ્કાર કરું છું. સાહેબ તાળી પાડો તો હરખી પાડો તો અમારા સુધી ભૂગે. આપણે મનોજભાઈ ભૂપતાણી માટે 5 સેકન્ડ સુધી એક ધારી તાળી પાડો. એક ધારી 5 સેકન્ડ સુધી એક ધારી. હો હા, 5 સેકન્ડ સુધી એક ધારી તાળી પાડો. એવી સરસ મજાની તાળી પાડો. તમે આમ યુટ્યુબમાં આવો ને તો આમ રૂડા લાગો. તાળી પાડતા હોય ને આમાં જેની હગાઈ ન થઈ હોય એની થઈ જાય. 5 સેકન્ડ સુધી એક ધારું. નાના સ્ટોક ક્યાંથી પૂરો થાય? આવું સરસ મજાનું ઓડિયન્સ છે આજ મનોજભાઈ ભૂપતાણીનું આ સરસ મજાનું આયોજન છે. ભારત વિકાસ પરિષદ અને સોમનાથની અંદર સરસ મજાનું આ રામ મંદિર હોલ, આની અંદર તમે બધા આવ્યા છો ત્યારે અમે બંને કલાકારો આપ બધાનું હાર્દિક સ્વાગત કરી. તમે તાળી પાડીને એમાં ફાયદો તમારે છે ભાઈ. તમે તાળી પાડો ને કોઈ દી બીમાર ન પડો, કારણ કે યોગ કરે એ કોઈ દી બીમાર ન પડે. રામદેવજી મહારાજ એમ કહે છે યોગ કરો ને 1 લાખ રોગ મટી જાય. એમ કે છો રામદેવજી મહારાજ, યોગ કરો તો 1 લાખ રોગ મટી જાય ભાઈ. પણ યોગ કરવા જોઈએ. હમણાં એક જગ્યાએ મેં એમ કીધું ને યોગ કરો ને તો બધાય રોગ વયા જાય. એક ભાઈ ઊભા થયા, મને કે તમારી વાત સાચી છે. મેં કીધું હું સાચી જ વાત કરું છું. મને કે તમારી વાત સાચી છે, યોગ કરો ને એકેય રોગ ન થાય. મને કે હું રોજ યોગ કરું છું, મને એકેય રોગ નથી. એમ કરીને અમારા લાખણસિંહભાઈ ગઢવી સાહેબની એણે મને કવિતા સાંભળાવી કે નથી તાવ ટાઢિયો કાળિયો, તનમાં ટાઇફોઇડ મેલેરિયા, નથી ફલું ઝેરી, માથાનો કટાપો નથી, આદા સીસી, મગજની બીમારી નથી થઈ વેરી, આંખ ઉઠી નથી, કાંજણી તપોડી, અંધાપો મોતિયો નથી નેણ ભારે, રત આંધળાપણું નથી, જાંજવું ભળાતું, નીર જરતું નથી, નેણ છાછ વારે, કાનમાં બેરાસ કે નથી સડાકા નીકળતા, ગળામાં કાકડા નથી, મુખ ચાંદા, નાક નરું ઘણું નથી, મસા માલન, ગાલે પસોડિયા નથી, દાંત માંદા, અન્નળી સ્વર્નળી શ્વાસનળી સલામત, શરદી ઉધરસ કફ ખાંસી બ્રહ્મા કંપા ભાટું ચાટું નથી, ખરજુન ખુદલી, વાય વાસી અનિંદ્રા એલર્જી નથી, અમલપિત અંગમાં હરસ બખંડ નથી, કોટ કાળો, અદક પાળું મારું વજુ નથી, એપેન્ડિક્સ ગળ ગુમાડ કે નથી પગે વાળો, મધુ પ્રમેદ મરડો વિકાર વાયુ ચિતબમ ચનેપાત નથી, ચપે ચાટું, ઉટાટી ઉંદરી અપચો ઓળી ઓરી અછબડા નથી, ગળા ગાંઠું, કઠણ કપાસી નથી, પગમાં જામરો આફરો હાથ નથી પડી આટી, તાણ આંચકી ટચક્યું ઓળાંબો ધનુડો હડકવા નથી પડી ઘાટી, હાથી પગો, પિયાનો રોગ, પોલિયો, રાજરોગ, મહારોગ, રીંગો, ખોડો, લુકા લકવા, અંગમાં નથી જૂનો અડીંગો, નથી પગ ખોડો, નથી મુખ મોડો, નથી મૃગ મોડો, નથી ચિત્રાળો રોહળી ચિત્રી કરોળિયા કાંઈ નથી, વાતને પિત્તના વિકાળ વાળો, નથી કમળો કમળી, નથી સંધિવા શરીરે, કળતર બળતરા એર બાદી બકવાત બામલાય બેરો, નથી બોબડો, મણુકા સલામત, નથી ખસી ગાદી, હૈયામાં એવો નથી એક પણ હુમલો, છે સલામત ફેફસા, નથી ફેર વાયુ, સુખ મુજ શરીરે ઘણું રણમલ સતણ, અને નાડ્યુમાં ઘણી છે નરવાયુ, નાડ્યુમાં ઘણી છે નરવાયુ. સાહેબ તમે તાળી પાડો એટલે એટલા નિરોગી રહ્યો તમે. અને હું ભગવાન સોમનાથ મહાદેવને પ્રાર્થના કરું છું કે અહીં જેટલા બેઠા છે ને એને આમાંથી એકેય રોગ ન થાય અને તમે બધાય સદાય નિરોગી રહો ને એવી ભગવાન સોમનાથ મહાદેવને હું પ્રાર્થના કરું છું. સાહેબ અને હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરી. હું તમને હસાવા આનંદ કરાવવા માટે આવ્યો છું, બરાબર. હું ગંભીર વાત એકેય નહીં કરું, બધી હળવી વાત કરીશ. હલકી વાત એકેય નહીં આવે, હળવી વાત આવશે. અમે અહીં આવ્યા ને એટલે સંજયભાઈ સીધું આવતા હોય કીધું હાલો જમી લ્યો. એટલે મેં કીધું હમણાં નથી જમવું. મને કે નહીં પહેલાં જમી લ્યો કે તમે સોમનાથ આવ્યા છો. મેં કીધું એમ નહીં, હું પ્રોગ્રામ દઉં અને મારી સામે મારું ઓડિયન્સ બેહે અને એ લોકો તાળી પાડે ને મારું પેટ ભરાઈ જાય. ઘરે જાઉં ને મારી ઘરવાળી તાળી પાડે ને સમજી જાઓ નથી બનાવ્યું. હમણાં મારી ઘરવાળીનો ફોન આવ્યો, મને કે હું જમવાનું બનાવું. અરે મેં તને મોજ આવી બનાવી નાખ. હા જે હું ઘરે ગયો મેં તું જમવાનું લાય. મને કે મેં તમને ફોન કર્યો હતો. મેં તો આ કર્યો હતો. મને કે તમે ફોનમાં શું કીધું તું? મેં તને કીધું તું તને મોજ આવી બનાવી નાખ. મને કે પણ મને મોજ આવી જ નહીં. હાલો એ કે હોટલમાં છે. પછી હોટલમાં ગયો અમે ભાઈ. હું મારી ઘરવાળી હોટલમાં ગયા ને, હવે હોટલની અંદર ઓલો મેનુ મૂકી જાય વેઇટર. એ મેનુ મૂકી જાય ને હું મેનુ વાંચતો હતો, બરાબર. હું મેનુ વાંચતો હતો, ઓલો વેઇટર ઊભો કોણીએ ખંજોળતો હતો. તો મારી ઘરવાળી એની સામું જોઈને પૂછું ભાઈ ખરજવું છે? ઓલો કે એમાં લખ્યું હશે દશે એમ નહીં, તને પૂછે ખરજવું છે કે નહીં.
તમે જુઓ આપણે હકીકતમાં પરંપરા એવી છે આપણી કે આપણે 3 ટાઈમ ખાવાનું 1 ટાઈમ નાવાનું, એની જગ્યાએ ઊંધું હોત તો 3 ટાઈમ નાવાનું 1 ટાઈમ ખાવાનું હોત તો. એટલે અહીંયા જે કાર્ડમાં અત્યારે લખ્યું છે ને, જેમાં પછી આપણે પ્રોગ્રામ પછી આપણે સાથે ભોજન લઈશું એવું ન હોય. પછી એમાં લખેલું હોય પ્રોગ્રામ પછી આપણે બધાય સાથે નાશું. મોટા મોટા બહાર હોજ બનાવેલા હોય, ગરમ પાણીનો હોજ. પછી આપણે કેમ આમાં જમવામાં જૈનનું ભોજન આવે, અલગ અલગ ભોજન આવે ને, એમાં અહીંયા અલગ અલગ કુંડ હોય. અલગ અલગ કુંડ બનાવેલો હોય, ગરમ પાણીનું, આ ઠંડા પાણીનું, આ લીલા પાણીનું, આ થાઈ પાણીનું, આ મેક્સિકન પાણીનું, આ ચાઇનીઝ પાણીના, બધા મોટા મોટા કુંડા હોય. આ નો નાવાનું કુંડું હોય. અને તમે જુઓ પછી લગ્નમાં તમે જુઓ ને તો લગ્નની અંદર એ લખેલું હોય કે તમારે બધાને સાગમટે નાવા આવવાનું છે. પછી ઘરે બેનો વાતો કરતા કે આજ તમે શું કર્યું, એ કે જો ને આજ તો કે તમારા ભાઈને મજા નહોતી ને તો એને કે ખાલી હાથ પગ ધોયા કે, અને મેં કે છોકરા કે પછી ખંખોળિયું ખાઈ લીધું કે આજે મજા નહોતી ને એટલે. અને પછી તમે જુઓ ક્યાંય આવો કાર્યક્રમ હોય ને સંજયભાઈ જેવા મનોજભાઈ જેવા માણસનું આમ બોલવાનું હોય, એના માટે વખાણ કરવાના હોય, એટલે લોકો શું કે ખબર છે, આ સંજયભાઈ, આ મનોજભાઈ, આ એવા માણસો છે સાહેબ કે રોજ સવારે થી હાંજ સુધીમાં 100 જણાને નવરાવીને પછી નાય છે. પછી તમે રોડ ઉપર ગાડી લઈને નીકળો તો ત્યાં બોર્ડ માર્યા હોય, અત્યારે બોર્ડ માર્યા હોય જમવાનું તૈયાર છે, પછી બોર્ડ માર્યા હોય નાવાનું તૈયાર છે. ગુરુ થાય ભાઈ. અમુક લોકો એમ કે ભાઈ મારો ઘરવાળો આખો મહિનો નાતો જ નથી, કે કેમ કે એને ઉપવાસ હોય ને. આવું થાત ભાઈ. એટલે હળવી વાતો કરવી. તમને જેટલા બેઠા છો બધાય મોજ કરવા માટે ભેગા થયા છીએ આપણે બધાય. અને આ જમવાની ને ખાવાની વાત આવે ને એટલે મને બધું ખાવાનું જ યાદ આવે. આ સરસ મજાનું અહીં કેવું સરસ મજાનું ઓડિયન્સ બેઠું જ ભાઈ. હું બાકી મારી ઘરવાળીની વાત કરતો તમને હું કહી દઉં. હમણાં કોરોના પછી આ કોરોનાની એક વાત યાદ આવી તો કહી દઉં. હું બોલતો નથી, પાતો એક વાત યાદ આવી એટલે કહી દઉં. તમને બધાને ખબર છે કોરોનામાં બધા ઘરે હતા ને, હું ઘરે હતો. તો મારી ઘરવાળી મને કે હાલ ને પિક્ચર જોઈ. હું ન જોઉં કોઈ દી, પણ મને કે હાલ જોઈ. તો મેં કીધું હાલ ને જોઈ. અમે પિક્ચર જોયું કોરોનાની અંદર. અમે રાત્રે 8:30 વાગે પિક્ચર ચલાવ્યું, લંચ બોક્સ. ઇરફાન ખાનનું પિક્ચર અમે જોયું. લાડવા સાહેબ, લંચ બોક્સ પિક્ચર જોયું અમે ઇરફાન ખાનનું. અને બરાબર 12 વાગે ટીવી બંધ કરી પિક્ચર પૂરું થયું એટલે મેં વખાણ કર્યા. મેં તો હું કલાકારની એક્ટિંગ હતી ભાઈ. ઇરફાન ખાને સરસ મજાની એક્ટિંગ કરી, મને એની ઉપર મોજ આવી ગઈ એટલે મેં એના વખાણ કર્યા. પછી અમે રાત્રે 12-12:30 વાગે સૂઈ ગયા. સવારમાં ઉઠી ટીવી ચાલુ કર્યું તો બ્રેકિંગ ન્યૂઝમાં હતું, ઇરફાન ખાન ઇઝ નો મોર. તો મને એમ થયું કે આપણે આવો સરસ મજાનો એક્ટર, ભારત દેશનું જેણે ગૌરવ વધાર્યું, આવા સરસ મજાના જે કલાકાર હોય અને એ આફાની દુનિયા છોડીને વયા જાય, કેટલું દુઃખ થાય. આખો દી હું ટેન્શનમાં હતો. મારી ઘરવાળી કે ઉપાધિ કરીમાં કે આજે કે તારું ટેન્શન હળવું થઈ જાય ને, આપણે એવું પિક્ચર જોઈ. મેં તું કહ્યું, મને કે પ્રેમ રોગ. તમે ઋષિ કપૂરનું પ્રેમ રોગ ચડાવ્યું. બોલો, 9 વાગે ચડાવ્યું, 12:30 પૂરું થયું. પછી ટીવી બંધ કરીને અમે સૂઈ ગયા. સવારમાં ઉઠીને મેં ટીવી ચાલુ કર્યું ને તો બ્રેકિંગ ન્યૂઝમાં હતું, ઋષિ કપૂર ઇઝ નો મોર. તો બહુ દુઃખ થયું મને. આખો દી ટેન્શનમાં હતો. પ્રોબ્લેમ તો ત્રીજે દી સાંજે થયો. મારી ઘરવાળી મને કહેવે લગ્નની સીડી જોવીશ. 3 દી સુધી બગલમાં દબાવીને આટા મારતો હતો. મેં તો ક્યાંક ચડાવી દે નહીં ભાઈ. બાથરૂમમાં નાવા જાવ તો ભેગી લઈ જાઓ. હા, નકર એમાં પછી ત્રીજે દિવસે એ ચડાવે તો ચોથે દી પાછું ટીવીમાં આવે, નવસાદ કોટડિયા ઇઝ નો મોર. નો મોર થઈ જાય એટલે મેં કીધું આ સીડી બગલમાં રાખતો ભાઈ. તમે જો અમુક માણસોની ટેવ હોય ભાઈ. હમણાં 5 બહેનો ભેગા બેઠા, 5 બહેનો, અમુક બહેનો ભેગા બે, પછી એની ટેવ હોય વાતું કરવાની. એ 5 બહેનો બેઠા વાતું કરતા. એક બેન કહે કે મારા ઘરવાળાની એવી ટેવ છે ને, સવારમાં કે તમાકુ ખાય અને પછી ટોયલેટમાં જાય ને પછી જ ખુલાસો થાય. ખુલાસામાં સમજો તમે, અમારો દેશી શબ્દ છે ખુલાસો. તો બીજા બેન કે એમાં હોય કે મારો ઘરવાળો સવારમાં ફાકી ખાય ને, ફાકી મસાલો, પછી કે ટોયલેટમાં જાય ને એટલે એને ખુલાસો થાય. તો ત્રીજા બેન કે મારા ઘરવાળાને પેપરની આદત છે, સવારમાં પેપર લઈ અને ટોયલેટમાં જાય ને એટલે ખુલાસો થાય. તો ચોથા બેન કે મારા ઘરવાળાને મોબાઈલની આદત છે, સવારમાં મોબાઈલમાં જોવે ને પછી જ કે એને ખુલાસો થાય. 5મા બેન મૂંગા બેઠા હતા. તો આ 4 બાઈઓ કે તું તો એલી કાંઈક બોલ, તારા ઘરવાળા શું ટેવ છે? ઓલા બેન કે ભાઈ હું શું બોલું કે મારો ઘરવાળો સવારમાં ઉઠી અને મારું મોઢું જોવે ને
સીધો ખુલાસો જ થઈ જાય. તો એવા મોઢા રાખીને હું કામ ફરવું જોઈએ? કોકનો ખુલાસો થઈ જાય સાહેબ. આનંદ ન કરીએ કે કોકનો દી સુધરી જાય એવું મોઢું રાખીએ સાહેબ, કે કોકનો દી સુધરી જાય. અને મને કહેતા ગર્વ થાય સાહેબ કે આ સોમનાથની અંદર ભારત વિકાસ પરિષદનું ઓડિયન્સ એવું છે સાહેબ કે તમને લાખો ગુજરાતીઓ રોજ યુટ્યુબના માધ્યમથી જોવે છે સાહેબ. તમને બધાને ધન્યવાદ છે. મનોજભાઈની ચેનલની મારફતે લાખો લોકો તમને રોજ જોવે છો. તમારા મોઢા જોઈ અને લોકોના દી સુધરે સાહેબ. એવું સરસ મજાનું કાર્ય આ ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા કરી રહ્યું છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ સાહેબ. કેવું સરસ મજાનું કાર્ય છે ભાઈ. હા, અમુકની અમારે કોમેન્ટ આવે છે, બોલો કે આ ભાઈને એક ને એક કપડાં છે. મેં કીધું પણ ઓડિયન્સ જ એકનું એક છે. હમણાં આ બહેનોની વાત હું કરતો નથી. આ તો મને ઝીણી ઝીણી યાદ આવી. હજી મેં પ્રોગ્રામ ચાલુ નથી કર્યો ભાઈ. હજી તો હું ખાલી ઓડિયન્સ તપાસું છું કેવું છે એમ. અમારા સુરતમાં એફએમમાં બેનો સવારમાં ગીત બહુ ફાસ્ટ વગાડે. મારી બાજુમાં હંસાબેન રમેશભાઈ સાવણીવાળા રહે છે, મારી બાજુમાં રહે છે. સવારના પોરમાં એવું ગીત વગાડે, એવું ગીત વગાડે, એવા ગીત વગાડે, જોરથી સવારમાં ગીત વગાડતા હોય બોલો એફએમમાં. એમાં એનો ઘરવાળો ગયો ટોયલેટમાં. હું બધાને વિનંતી કરું છું, સવારમાં ટોયલેટમાં જાઓ, નળ ચેક કરજો. આ ગયો અંદર, નળ ચેક કરવાનું ભૂલી ગયો અને કામ જે કરવાનું હતું એ થઈ ગયું. પછી અવાજ મારે, હંસા દરવાજો ખોલ. હવે હંસાને બહાર ગીત વાગે, એમાં સાંભળાય ઓલો એફએમમાં ફૂલ ગીત વાગે, એ હંસા દરવાજો ખોલ. પણ હંસા કઈ સાંભળે ત્યાં વાય બહાર નકરું ગીત વાગે. પછી હું કર્યું, એફએમમાં ઓલો ફરમાઈશનો કાર્યક્રમ હાલતો હતો. એટલે પછી આ ભાઈએ છે ને એફએમમાં ફોન કર્યો. એ કે હાલો, એ કે બોલો શું ફરમાઈશ છે તમારી? એ કે મારો અવાજ તમને સંભળાય છે? ઓલો એફએમ વાળો કે મને નહીં, આખા સુરતને સંભળાય છે, તમારી ફરમાઈશ બોલો. એ કે ચાલુ રાખજો. હંસા મોટર ચાલુ કર, તારો ડોહો બાથરૂમમાં સુઈ ગયો. હંસાને હલવાડી બોલો. હું જો ગીત નથી ગાતો, હું ગીત નથી ગાતો ભાઈ. આ ભાઈ હાર્મોનિયમ અહીં રાખ્યું છે ને, આ ભાઈ ગીત ગાશે, હું નથી ગાતો. કારણ કે હાર્મોનિયમમાં સૂર આવે, સારે ગામાં પધની સા, મનીષા સાની રે, સાની મની રે. હા, આમાં સૂર આવે. હું નથી ગાતો, એ સમાજ સેવા છે, હું નથી ગાતો. એ આમાં કોકની દુખતી રાખ દબાઈ છે એવું લાગે. હાથ ઊંચો કરો ને એમાં હું વાત. ગાય એને ગળું કહેવાય, દેખાય એને ડોક કહેવાય, પકડે ને બોચી કહેવાય, કપાય એને ગરદન કહેવાય. આ બધાને અલગ અલગ પ્રકાર આવે. સારું ગાતા હોય તો મજા આવે, અમુક ગાતા હોય તો દયા આવે. હમણાં એક કાર્યક્રમમાં એક દાદા આવ્યા, મને કે મારે ગીત ગાવું છે. મેં તો ગાવ ને, મારા બાપનું શું જાય. અને જે દાદાએ ગીત ગાયું છે એવું ગીત ગાયું, મને 3 દી સુધી તાવ રહ્યો બોલો. એવું ગીત ગાયું, પહેલી ગલીમાં બીજી ગલી છે, બીજી ગલીમાં ત્રીજી ગલી છે, ગલીમાં ગલી છે એમાં પણ ગલી છે, ચોથી ગલીમાં 5મી ગલી છે, 5મી ગલીમાં 6ઠી ગલી. મેં દાદા કેટલી ગલીઓ છે? મને કે 28 મેં હેઠો ઉતર કે અહીં હું નકરી ગલીઓ કરવા ભેગા થયા. અહીંયા પ્રોગ્રામ દેવાનો છે કીધું ભાઈ. આ બધા જેટલા બહેનો અહીં બેઠા છે ને, આ બધા બહેનોએ લગ્ન પહેલા એક ગીત ગાયું હોય. કયું ખબર? પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, ક્યાંક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા. આ બધા બહેનોએ લગ્ન પહેલા ગીત ગાયું જ હોય. લગ્નના 10 વર્ષ થાય, પાન બાન બધું હુકાઈ જાય. પછી ઈનાઈ બેન આના ગીતનું પોસ્ટમોર્ટમ કરે. એક ઠૂઠું જોયું ને તમે યાદ આવ્યા, જાણે પડ્યો છપનિયો દુકાળ માથે રામ, ક્યાંક કૂતરું ભસ્યું ને તમે યાદ આવ્યા, ક્યાંક વાસણ ખખડ્યા ને તમે યાદ આવ્યા, આજ કપડાં ધોવાનો મારો વારો હો રામ, કામવાળી ભાગીને તમે યાદ આવ્યા. મારા ઘરે કામવાળીનું નામ છે ગોરી, મદ્રાસની છે.
એવી કાળી કાળી છે, એવી કાળી કાળી. હું મદ્રાસ ગયો તો ભાઈ, હું સવારના પોરમાં મદ્રાસમાં વોકિંગ કરવા નીકળ્યો ને, એક બેન ઝાડુ મારતા મારતા ગીત ગાતા હતા, પાણી મેં જલે મેરા ગોરા બદન પાણી મેં. તો મેં કીધું મેં ધીરે ધીરે બોલ કોઈ સુન, કીધું કાંઈ ગોરું નથી, કીધું ધીમે ધીમે બોલ. મારા ઘરે કામ વાળા ગોરી છે ભાઈ, એનું નામ ગોરી, અને અહીંથી વાળ નથી ને કાન અહીંથી એક અહીં ડોળો જ નથી ને અહીંથી કાનની બુટી તૂટેલી ને અહીંથી હોઠ ફાટેલા ને એવી કાળી કાળી કોદા જેવી છે. તો મેં મારી ઘરવાળીને કીધું, મેં તો કામવાળી તો હારી રાખ. મને કે આ બરાબર છે, સંસ્કાર જળવાયેલા રહે ને. આમાં કીધું ક્યાં સંસ્કારની વાત આવી છે? સંસ્કારની વાત આવી અઘરું છે ભાઈ. એક બેન હમણાં છે ને બ્યુટી પાર્લરમાં ગયા, માથે 3 જ વાળ, 3 વાળ, હમ ખાવાના 3 જ વાળ. ઓલી બ્યુટી પાર્લર વાળી ઘડીક વાર દાંત કાઢ્યા, પછી બેન ને આમ જોઈને કે બેન ગણું કે કાપું? ઓલા બેન કે કલર કર દે, કલર. સાહેબ આપણે જિંદગીને ગણવામાં અને કાપવામાં રંગવાનું ભૂલી ગયા છે સાહેબ. આજે જિંદગીને રંગવાનું ટાણું છે તો રંગી લેવી સાહેબ, રંગી લેવી જિંદગીને. પછી બેનના બરાબર એમ કે વાળ રંગી દીધા, પછી બેને કીધું કે સરસ મજાનો મને ચોટલો લઈ દે, ચોટલો. તો 3 વાળમાં કેવો ચોટલો આવે? ચોટલો લેવા ગયા તો ઓલી બ્યુટી પાર્લર વાળાથી એક વાળ તૂટી ગયો, તો 2 જ વધ્યા. એ કે હવે એક કામ કર, હવે અંબોડો લઈ દે, અંબોડો. તો 2 વાળમાં અંબોડો લેવા ગઈ, પાછો એક વાળ તૂટી ગયો, તો 1 જ વધ્યો. એ કે હવે હું ખુલ્લા જ રાખીશ. આ જેટલા બેનો બેઠા તમે જુઓ, આ બધા બેનો જાય બ્યુટી પાર્લરમાં, સીધા વાળ હોય તો કરલી કરવા જ, ભૂંગળા ભરાવીને બેઠા હોય. આમાં મતલબ બ્યુટી પાર્લરમાં ભૂંગળા ભરાવીને 3 કલાક બે, એને આમ ગોળગોળિયા કરવા છે કરલી. જેને કરલી છે એને આમ કરવા છે, કોકને સીધા છે એને આમ કરવા છે, કોકને આમ રાખવા છે, કોકને આમ રાખવા છે. બહેનોને તમે જો આમ વાળ રહેવા જોઈએ, આમ વાળ રહેવા જોઈએ. પુરુષોને ખાલી વાળ રહેવા જોઈએ. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોક. આવો હજી આપણી વચ્ચે મહેમાનો આવી રહ્યા છો. અમુક તો પ્રોગ્રામ પૂરો થઈ જાય પછી હામાં મળશે, એટલે પતી ગયું. આમાં તો બધું એવું જ છે ભાઈ. એક જણો તો આગળ આવીને પ્રોગ્રામમાં બેસી ગયો ને હાથમાં બંદૂક, ઘડીક થાય મારી સામે બંદૂક આમ તાકે, ઘડીક આમ કરે, ઘડીક આમ તાકે, ઘડીક આમ ફૂંક મારે. મેં કીધું ભાઈ સાહેબ બંદૂક મૂકી દો ને. મને કે તું બોલે રાખ, તને કાંઈ નહીં કરું. પણ મેં કીધું આ બંદૂક લઈને આવ્યા છો, બીક લાગે અમને. મને કે તને કાંઈ નહીં કરું કીધું ને, તું બોલે રાખ. પણ મેં તો સાહેબ બંદૂક ખીચામાં નાખજો. મને કે તને કાંઈ નહીં કરું કીધું ને. પણ મેં તો તમે બંદૂક લઈને શું કામ આવ્યા છો? મને કે હું એને ગોતું છું, તને લઈ આવ્યું કોણ? એને ગોતું. હા, બધા બહેનો જેટલા બેઠા છે બધાની વાત નથી કરતો, પણ અમુક બહેનો ડાય કરે, કાળા વાળ કરે ને એને ડાય કરી કહેવાય ઘરમાં. અને બહેનોને કરવા જ જોઈએ ભાઈ. ડાય કરે ને, ડાય કરતાં કરતાં એક બેને એના ઘરવાળાને પૂછ્યું, હે ડાર્લિંગ, હું આ ડાય કરું છું કેટલો સમય ટકશે? એનો ઘરવાળો કે ગાંડી 45 વર્ષ ટકી. એક ઘરમાં દાદા ડાય કરે, દાદી ડાય કરે, પપ્પા ડાય કરે, મમ્મી ડાય કરે, ફઈ ડાય કરે, ફુવા ડાય કરે, આખું ઘર ડાય કરે. 10 વર્ષનો છોકરો બધું જોવે. એ રસોડામાં ગયો ને ધોળું માથું કરીને આવ્યો, અને કાળા માથાવાળા બધા કુંડાળે પડ્યા કે અમે બધા ધોળામાંથી કાળા કરીએ છીએ, અને તું કાળામાંથી ધોળું કરી આવ્યો. ત્યારે છોકરો બોલ્યો, ઘરમાં કોક વડીલ તો જોઈએ ને સાહેબ. જે ઘરમાં વડીલની સલાહ લેવામાં નથી આવતી ને, ત્યાં સમય જતા વકીલની સલાહ લેવાનો વારો આવે સાહેબ. કારણ કે બગડેલા કેસને સુધારે ને એને વકીલ કહેવાય, પણ કેસ બગડવા ન દે ને એને વડીલ કહેવાય સાહેબ. વડીલને સાચવી લેજો, વડીલને ઘરની અંદર સાચવી લેવા ભાઈ. બાકી અહીં જેટલા બહેનો, જો કે હું બહેનોની વાત કરતો નથી, પાતો બેઠા એટલે મને 1-2 વાત યાદ આવી. બાકી હું બહેનોની વાત કરતો નથી ભાઈ. હમણાં હું ઘરે બરાબર એમ કહેવાય કે ભાઈ સવારના પોરમાં છાપું વાંચતો તો, છાપામાં હતું કે ઇંગ્લેન્ડમાં છૂટાછેડા માટે એક ભાઈએ 400 કરોડ રૂપિયા આપ્યા. આવું વાંચતો હતો. મેં કીધું ઇંગ્લેન્ડમાં છૂટાછેડા માટે એક ભાઈએ 400 કરોડ રૂપિયા આપ્યા. ત્યાં મારી ઘરવાળી રસોડામાં ઠેકડો મારી સીધી મારી પાસે આવી. મને કહે કેટલો પૈસાવાળો છે કાં? મેં કીધું કંટાળ્યો કેટલો હશે? 400 કરોડ લઈ લે, પણ તું જા. અનંતભાઈ અંબાણીના લગ્ન હતા ભાઈ જામનગરની અંદર. અનંત અંબાણીના લગ્નની અંદર રિહાના આવી હતી. રિહાના
સિંગર, અમેરિકાની સિંગર 74 કરોડ રૂપિયા લઈ અને રિહાના આવી હતી, અને આપણા લગ્ન હોય તેમાં 15 જણા રિહાણા હોય. હું નહીં આવું. તમે જો મુકેશભાઈ અંબાણી ઊભા ઊભા ભજીયું ખાય તો લોકો એમ કે કેવી સાદગી. જો તો ખરા, ઊભો ઊભો ભજીયું ખાય છે, એટલા કરોડના માલિક હોવા છતાં એને જરા કે અભિમાન નથી. અને આપણે ઊભા ઊભા ખાઈને તો કે ખબર ભૂખની બારેશ છે. કોઈ દી ભાર્યું ન એમ ઊભો ઊભો જ આપણે. ઈ ટૂંકીબાઈનો પટ્ટી પટ્ટી વાળો શર્ટ પહેરીને આવે તો લોકો શું કે ખબર કેવી સાદગી ભાઈ, 200-300 વાળો શર્ટ પહેરે છે. અને આપણે ક્યારેક આમ ટૂંકીબાઈનો શર્ટ પહેરીને એમાં લગર વગર નીકળ્યા હોય તો કે ખબર પાર્ટી પતી ગઈ. એટલો ફરક છે ભાઈ. હા એમ પાર્ટી પતી ગઈ એમ, એટલે અઘરું છે. એટલે મારે જે વાત કરવી છે એ વાત હું જ્યાં હતો ત્યાં આવી જાઉં. અત્યારે તમે જો આ લગ્ન ભાઈ એવા ને, લગ્ન ગાળો કેવો અત્યારે ભાઈ, લગ્ન હમણાં લગ્ન ગાળો હતો, એવો લગ્ન ગાળો હતો, એવો લગ્ન ગાળો હતો, એટલા બધા લગ્ન થયા. એમાં કન્યા રોવે ગેટ સુધી. બરાજો રોવે ઠેઠ સુધી. અને હવે તો નવું સિસ્ટમ નીકળી છે, લગ્ન હોય ને એટલે એ લોકો પેલા મૂકે 5 દી 10 દી અગાઉ મૂકે 6 day to go, 4 day to go, જેમ કેમ યુદ્ધમાં જતા હોય એમ, 3 day to go, એવા સ્ટેટસ મૂક્યા. 2 day to go. મારી બાજુમાં રમેશભાઈ રહે છે, એણે હમણાં સ્ટેટસ મૂક્યું 8 day to go. મેં કે તમારા લગ્ન થઈ ગયા ને 22 વર્ષ થયા. મેં તો હવે કાં મૂક્યું? અરે મને કે છૂટાછેડાનો કેસ હાલે છે. સુકાદો કે 8 દી પછી આવવાનું છે, એટલે 8 day to go. હવે ન હોય કીધું અહીંયા ભાઈ. તમે જો લંડનની અંદર, તમે જો લંડનની અંદર, અમેરિકાની અંદર, જો હું જઈ આવ્યો છો, તમને લાગતું નહીં હોય. હા, હું ગામના પૈસે બહાર દેશ ફરી આવ્યો ભાઈ. મને હિન્દી આવડતું નથી, ઇંગ્લિશ આવડતું નથી, યા કરીને ઘરે જાવ કોકની માય હલવાય, થામે વાળો હલવાય. મારા બાપનું શું જાય? પહેલી વાર હું 2008માં અમેરિકા ગયો, પહેલી વાર આફ્રિકા ગયો 2008માં પહેલી વાર. એક ભાઈ મને કે તમને લઈ જાઓ. મેં તો મને રહેવા દો, ભણેલાને લઈ જાઓ. મને કે ના તમને જ લઈ જાઓ. મેં કીધું ભાઈ મને હિન્દી આવડે નહીં, ઇંગ્લિશ આવડે નહીં, ઇમિગ્રેશનમાં ઇંગ્લિશ બોલવું પડે. મને કે પ્રોગ્રામનું કહેતો નહીં, આપણે વિઝિટ વિઝા ઉપર જવાનું છે, લગ્નનું કહેતો નહીં, નકરી લોકો કંકોત્રી માંગશે, તાર રીતે ગમે એ બાનું આપ દેજે. હું તો મુંબઈ ઇમિગ્રેશનમાં ગયો ને, હિન્દી ભાષી સાહેબ હોય, મારો પાસપોર્ટ ને વિઝા જોઈ, મારા મોઢામાં જોઈને મને કે આફ્રિકા ક્યું જાના હે? મેં કીધું પ્રસંગ હે. મને કે કિસકા પ્રસંગ હે? મેં કીધું મારા મિત્ર કી હોકા ખોળા ભરત હે. ખોળા ભરત ગુજરાતી સિવાય છે એમાંય નથી આવતું ભાઈ. એને 15 મિનિટ સુધી ગૂગલમાં ગોત્યું, એમાંનો બાપ જડે. તો બાજુવાળાને પૂછવા ગયો વોટ ઇઝ મિનિંગ ઓફ ખોળા ભરત? બોલો કે આઈ ડોન્ટ નો. આવો કોઈ કેસ આવ્યો નથી. પાછો મારી પાસે મને કે ખોળા ભરત મેં ક્યાં હોતા है? મેં કીધું રાંધલ માકા લોટા તેડના પડતા है, ખોળા ખૂનના પડતા है, देर भाभी को झापट मारता है. મને સિક્કો મારી દીધો. મને કે જવા જેવી છે. એ પછી હું 9 વાર આફ્રિકા જઈ. જેવો ઇમિગ્રેશનની લાઈનમાં ઉભો રહો, ઓલો હિન્દી ભાષી સાહેબ ભાળી જાય. હું જે લાઈનમાં ઉભો હોય ને લાઈનના સાહેબને કાનમાં આવીને કહી જાય, ઓ જબ્બાવાલા ખડા હે ને ઉસકો જાને દેના, ઓ ખોળા ભરત વાલા હે. મારું ખોળા ભરત આવું હાલી ગયું બોલો. અને તમે આફ્રિકા ક્યારેક જાજો ભાઈ, બધાને વિનંતી કરું એકવાર આફ્રિકા જાજો. ભગવાને જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું ને, પેલો ઘાણવો નાખ્યો એ દાજી ગયો. હું ત્યાં ગયો એવો રાજી થયો, મેં તો હું એક જ ગોરો છું. બીજો ઘાણવો નાખ્યો ભગવાને, ગેસ ધીમો કર્યો ને તો ઘાણવો છે ને કાચો રહ્યો, ઇંગ્લેન્ડમાં નાખી દીધો. પછી ત્રીજો ઘાણવો નાખ્યો ભગવાને, આમ આમ જારો માર્યો ને તો બધાને નાક ચીમોડાઈ ગયા, તો ચીનમાં નાખી દીધા. પછી 4 દીની રજા લઈ અને ચોથો ઘાણવો નાખ્યો ને આપણે વિશ્વના એકેય દેશમાં પાછા ન પડે એવા ગુજરાતી હો ભાઈ. હા તમે જુઓ ભાઈ, હા આપણું રાજ્ય બહુ સારું હાલે છે અત્યારે. હમણાં કેવી સરસ મજાની વંદે ભારત ટ્રેન બનાવી ભાઈ. તમે બધા બેજો, ટિકિટ થોડીક વધારે છે પણ ટ્રેન બહુ સારી ભાઈ. એની અંદર હું ગયો ને, ટોયલેટનો દરવાજો ખોલ્યો ને તો અંદર લખ્યું હતું દુનિયા ચાંદ ઉપર પૂગી ગઈ અને તું હજી અહીં બેઠો છો. તે મેં ખીચામાં પેન કાઢી નીચે લખી નાખ્યું. મેં તો હું ચાંદ ઉપર જતો પણ પાણી નહોતું, પાછું આવ્યું. ટ્રેન છે.
એમાંય વંદે ભારત ટ્રેનની અંદર છે ને એક જણાએ ટીટીને બોલાવ્યો કઈ અહીંયા તો ટીટી અત્યારે તો બહુ સરસ મજાના ભાઈ આઈપેડ હોય એની પાસે સરસ મજાનું, એમાં ખાલી નામ જ પૂછે શું નામ, તો કે મનોજભાઈ ભૂપતાણી, ઓકે એમ દબાવે, પૂછે નહીં કાંઈ, ટિકિટ નથી માંગતા. આવા સરસ મજાના ટીટીઓ. એમાં એક જણાએ ટીટીને બોલાવે ગઈ અહીં તો ટીટી કે બોલો સાહેબ શું છે, એ કે આપણા ટોયલેટમાં જઈને એમાં ઓલું ડબલું હોય ને હાકલથી બાંધેલું હોય, એ હાકલ એટલી ટૂંકી છે એ હાકલ એટલી ટૂંકી છે યોગ્ય સ્થાને પૂગતી નથી, તો એ ડબલાની હાકલ વધારવાનું સરકારને કહે છે. ટીટી હતો ને એ સોમનાથનો હતો, એ કે ડબલું બાંધેલું, તું થોડો બાંધેલો છો. તારે થોડુંક આગળ પાછળ થઈ જવાય. વાંક જ કાઢો છો, ખીજાઈ લીધું. બોલો મુંબઈ જાજો, મુંબઈ ભાઈ, મુંબઈ લોકલ ટ્રેનમાં તમે ક્યારેક જાજો. મુંબઈ લોકલ ટ્રેનમાં એટલી બધી ગર્દી થાય, એટલી બધી ગર્દી થાય, અને એટલી બધી ગર્દી થાય, એટલી બધી ગર્દી થાય, બધા ડગ 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 ઊભા હોય, અને એટલી બધી ગર્દી થાય. અને આખા ભારત દેશમાં એકતા જોઈ હોય ને તો મુંબઈ લોકલ ટ્રેનમાં કેવી એકતા ભાઈ. મહેશભાઈના ખંભા ઉપર મોહમ્મદભાઈનું માથું પડ્યું હોય અને ડગ 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 જાતા હોય. એ દ્રશ્ય જોઈને એટલે કોઈ કવિના શબ્દો યાદ આવે કે મંદિર में दाना चुककर चिड़िया मस्जिद में पानी पीती है, मैंने सुना है राधा की चुंदरी कोई सलमा बेगम सीती है. एक रफ़ी था जो महफिल महफिल रघुपति राघव गाता था, एक प्रेमचंद बच्चों को ईदगाह सुनाता था, कहीं कृष्ण महिमा गाता रसखान दिखाई देता है. अरे औरों को लगते होंगे हिंदू और मुस्लिम, मुझे तो हर शख्स में इंसान दिखाई देता है, मुझे तो हर शख्स में इंसान दिखाई देता है. मेरा मजहब ये दो हथेलियाँ बताता है, जुड़े तो पूजा खुले तो दुआ कहलाता है. कुछ सिर फिरे लोग हमें दुश्मन जा कहते, बाकी हम तो वो लोग हैं जो इस देश की मिट्टी को भी माँ कहते, इस देश की मिट्टी को भी माँ कहते. साहब આ ભારત દેશ છે સાહેબ. હા, ને એમાં લોકલ ટ્રેનની અંદર તમે ચડી જાઓ, આ ગરમીમાં તમારી બાજુમાં કોઈ 6 ફૂટિયું આવી જાય અને એના બગલિસ્તાનમાં તમારું નાકિસ્તાન આવી જાય તો તમને પાકિસ્તાન યાદ આવી જાય. એક દી અંદર હું ચડી ગયો, ડગ 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 ડગ, મને પગમાં ખંજોળ આવી તો હું ખંજોળતો હતો. તમારી બાજુમાં એક બેન હતા, મને કે ભાઈ ધીમે ધીમે ખંજોળ. તો મેં કીધું ધીમે ખંજોળું ફાસ્ટ ખંજોળું તમને શું વાંધો છે? મને કે પગ તારો નથી. કોણ કોના પગ ખંજોળી જાય એ ખબર નથી પડતી ભાઈ, એટલું અઘરું છે ભાઈ. એમાં હું આફ્રિકા ગયો ને ત્યાં ગુજરાતી બહુ સારા ભાઈ, ગુજરાતી. એમાં હું આફ્રિકા ગયો ને તો ત્યાં મને હોટલમાં ઉતાર આપ્યો. એ લોકોએ હોટલમાં ઉતાર આપ્યો ને એટલે સવારમાં ઓલો કાળિયો ડોરબેલ વગાડે. હું દરવાજો ખોલું એટલે કાળિયો બોલે જાંબો બંધિયા. મેં કીધું નવસાદ કોટડિયા. તો વયો જાય. બીજે દિવસ સવારમાં પાછો ડોરબેલ વગાડે, હું દરવાજો ખોલ્યો એટલે પાછું બોલે જાંબો બોંધિયા. મેં કીધું નવસાદ કોટડિયા. આવું 9 દી સુધી આવેલું. 10મા દિવસે ગુજરાતી આવ્યા. મને કહે તારું નામ નથી પૂછતો. મેં તો મને કે અહીંની ભાષામાં તને ગુડ મોર્નિંગ કહે છે. મેં કીધું હવે મને આવડી ગયું. 10મા દિવસે પહેલી ફૂંક મેં મારી. જેવો કાળિયો આવ્યો ડોરબેલ વગાડ્યો, મેં દરવાજો ખોલ્યો, પહેલી ફૂંક મેં મારી. મેં તો જાંબો બોંધિયા. મને કે નવસાદ કોટડિયા. એમ કે ભારતમાં નવસાદ કોટડિયા બોલતા છે. એમાં આફ્રિકાની અંદર સંજયભાઈ એક આપણા ગુજરાતી એટલા બધા પૈસાવાળા, એના ઘરે ચાંદીની ચમચી દીધી લોકો જમે. એના ઘરે મારો પ્રોગ્રામ રાખેલો. હા, ને અમે બધા જમવા બેઠા. અમારી યાર 8-10 જણાની ટીમ હતી ડાયરાની. આમ બધા જમવા બેઠા. હવે એમાં બધા તો હરખા ન હોય ને, અમુક માણસો એવા હોય ને. એક જણાએ શું કર્યું, આમ ચમચી હતી ને ચાંદીની, કોઈનું ધ્યાન નહોતું ને, એમ કરીને એને ખીચામાં નાખી દીધી. કોઈનું ધ્યાન નહોતું, મારું ધ્યાન નહોતું. પછી અમે જમી લીધું ને પછી ખુદ માલિક આવ્યા એટલે એના મેનેજરે ઓળખાણ કરાવી કે ઇન્ડિયાથી આવ્યા છે નવસાદભાઈ કોટડિયા, હાસ્ય કલાકાર, અને બીજા પણ કલાકારો છે. આજ રાતે કે સરસ મજાનો અહીંયા હાસ્યનો સાહિત્યનો કાર્યક્રમો ડાયરાનો કાર્યક્રમ રાખ્યો છે. એટલે એ ભાઈ મને કે એકાદો જોક સંભળાવો ને તો કે જમવાનું પચી જાય. મેં તો જોક્સ નહીં, તમને જાદુ બતાવું. મને કે તમને જાદુ આવડે? મેં કીધું હા. તો મને કે બતાવો. મેં તમારા માણસને કહો ચાંદીની ચમચી લેતો આવે. એનો માણસ ચાંદીની ચમચી લઈને આવ્યો. મેં કીધું જો આ ચમચી છે ને મારા જમણા ખીચામાં નાખું ને, ઓલાના ડાબા ખીચામાં જ નીકળે. ઓલા મેં તો કાંઈ એ ચમચી હજી મારા ઘરે છે. મારા છોકરાને પોલિયોની દવા એનાથી પીવડાવું. કીધું કઈ લઈ જવાય. મારો છોકરો હતો ને છે ભાઈ, છોકરો. હમણાં મેં મારા છોકરાને કીધું, મેં બેટા તને કોઈ પૂછે ને તારું નામ શું, તો તારે એમ કહેવાનું હાસ્ય કલાકાર નવસાદભાઈ કોટડિયાનો છોકરો. તો મારી ઘરવાળી અંદર સાંભળી ગઈ કે એવું નહીં કહેવાનું,
એનું એટલું બધું લાંબુ નહીં કરવાનું. તારે કે તારી ખાલી તારું નામ જ બોલવાનું કે તારા બાપનું નામ નહીં લેવાનું. એમાં 2 દી પછી મારા બાજુમાં રમેશભાઈને મહેમાન આવ્યા તો મારા છોકરાને બોલાવ્યો કે બેટા અહીં તો તું ઓલા હાસ્ય કલાકાર નવસાદભાઈ કોટડિયાનો છોકરો ને. મારો છોકરો કે મારા પપ્પા તો કહેતા હતા. કોકના દુઃખમાં તમે દાંત કાઢો છો પણ મારી મમ્મી ના પાડે છે. સ્કૂલની અંદર તમે જો છોકરા છોકરીને હારે બિહારતા. પહેલા સ્કૂલની અંદર છોકરા છોકરીને હારે બિહારતા. એમાં એક છોકરી આવીને સાહેબને ફરિયાદ કરી, સાહેબ આખી સ્કૂલના છોકરાઓ છે ને મને ફઈ ફઈ કહે છે. આખી સ્કૂલના છોકરાઓ મને ફઈ ફઈ કહે છે કે સાહેબ બધાને સમજાઈ દો. સાહેબ કે કાંઈ વાંધો નહીં. પ્રાર્થના પૂરી થઈને એટલે સાહેબ આવ્યા અને બધા છોકરાને કીધું આ છોકરીને ફઈ ફઈ કોણ કહે છે? બધા ઊભા થઈ જાઓ. જેટલા ફઈ ફઈ કહેતા હોય બધા છોકરા ઊભા થઈ ગયા. એક છોકરો ઊભો ન થયો અને સાહેબનો મગજ હલી ગયો. આ છોકરાની સામું જોવો કે આના સંસ્કાર કેવા હશે? આ એક ફઈ નથી કહેતો અને તમે બધા ફઈ ફઈ કરો છો. આવા સંસ્કાર આપ્યા તમારા મા બાપે? કોકની છોકરીને ફઈ ફઈ કરો છો. આ છોકરાની સામું જોવો. બેટા તું કેમ ફઈ નથી કહેતો? એ કે સાહેબ મને આખો ક્લાસ ફુવા કે છે. આ સંભળાય ને સમજાયમાં બેમાં ફરક છે. એક ભાઈ મને કે ન હોય એવું. મેં કીધું એવું હોય. કૂતરા ભાહે ને એ સંભળાય ખરું, સમજાય નહીં. ગાયું દેતા હોય તો આપણને થોડી ખબર છે. એટલે રાજકોટ સિટી વુમન્સ ક્લબનું આજનું આયોજન છે. પ્રફુલ્લાબેનનું મને આમંત્રણ મળ્યું એટલે મેં સ્વીકારી લીધું કે આપણે આવશું જ તે. અને અહીંયા સરસ મજાનું આયોજન છે. સરસ મજાના જો ગાડલાઈ નાખેલા છે. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગાડલા જ નહોતા. બોલો તો મેં કીધું ગાડલા તો નાખો. કલાકારોને 2-3 કલાક બેહવાનું હોય. ગાડલા હોય તો મજા આવે બોલવાની. મન કે ગાડલા તો નહીં જ નખાય. પણ મેં કીધું શું કામ નહીં નખાય? મન કે તમે જ ફોનમાં કીધું તું ગાભા કાઢી નાખું. અરે કીધું બોલવાના ગાભા કાઢવાના જ કીધું આમાં ભાઈ. હમણાં એક પ્રોગ્રામ હતો ને મારો, એમાં એક ભાઈ બહાર આટા મારતા જ. બોલો તો મેં કીધું ભાઈ તમે તમારા ચંપલ ગોતો છો? મન કે મારા નથી ગોતતો મેં. તો મન કે હારા ગોતું. હારા હારા ગોતો. અમે આજ હારા માણસો અમને મળ્યા છે. સારું ઓડિયન્સ મળ્યું છે. એટલે જો તમે દિલ ખોલી અને દાદ આપજો, તાળી પાડજો. તમારો આ જેટલા તમારા ચહેરા આજે હસમુખા હશે ને એ બધાય તમને રોજ યુટ્યુબમાં જોવા મળશે. કારણ કે આજે અહીંયા યુટ્યુબની અમારી જે ટીમ છે ને એ આખી અહીંયા એમ કે રેકોર્ડિંગ કરવા માટે આવ્યા છે. તો તમારું આ ઓડિયન્સનું છે ને આ યાદગીરી રહેશે. 1.5 વર્ષ સુધી આ વિડીયો અમારા જેટલા આવશે ને એમાં તમારા ચહેરા તમને જોવા મળશે. એટલે માસ્ક બને ત્યાં સુધી આમ તમે ખુલીને દાંત કાઢો ને એવું રાખજો. એવી અમે વિનંતી કરી તમને. અને દિલ ખોલીને દાંત કાઢજો. તમને મજા ન આવે તોય દાંત કાઢજો. જેથી કરીને એમ ગઢવી હોલવાળાને એમ થાય કે ના પ્રોગ્રામ સારો જાય છે અને પ્રફુલ્લાબેનને એમ થાય કે ના અમારા પૈસા વસૂલ થયા એમ. નકર આમાં શું છે જો તમે અમને તો જૈન સમાજના પ્રોગ્રામ મુંબઈમાં અમારા હોય ને, અમારો હાવ ભંગાર જોક્સ હોય ને, અમને ખુદને ન મજા આવે હોય ને એવા જોક્સમાં એ તાળી પાડે. બોલો તો પછી એક દી મેં એને પૂછ્યું, મેં કીધું આમ કેમ તમે કરો છો આ જૈન સોશિયલ ગ્રુપવાળાને? તો મને કે એમાં એવું નથી. અમને હોલવાળાને એમ થાય એમ ન થવું જોઈએ કે આ જૈનોના પૈસા ખાલી જાય છે. ન મજા આવે તો અમે જોરથી તાળી પાડી દઈએ. એને એમ થાય કે ના આ લોકોને મજા તો આવે જ છે, છેતરાણા નથી છે. એટલે એમ તમને જ્યાં મજા આવે ત્યાં 2 હાથ ભેગા કરીને તાળી પાડજો, આનંદ કરજો. હવે મારા શબ્દોની શરૂઆત કરવી છે ત્યારે હવે મારા કાર્યક્રમની શરૂઆત કરું છું. હવે જો કોઈ છે ને વચ્ચે ફોન આવે કે એવું આવે ને તો ઘડીક વાર ઉપાડતા નહીં. કારણ કે આ મોબાઈલે તો જે ગોટે ચડાવ્યા છે વાત જવા દો તમે ભાઈ. એક જણાનો મને ફોન આવ્યો ભાઈ, ચંદ્રેશભાઈ મને કહી હા એક જણાનો મને ફોન આવ્યો. બોલો મને કે નવસાદભાઈ કોટડિયા બોલો? મેં કીધું હા બોલો ને ભાઈ. મને કે કાંઈ પૈસાની જરૂર હોય તો બોલો. તો મેં કીધું તમે કોણ બોલો? અરે મને કે હું તમારો ચાહક બોલું છું. 2 વર્ષથી તમારા પ્રોગ્રામ બંધ છે કે હવે કાંઈ પણ પૈસાની જરૂર હોય તો બોલો. કે હું તમને મદદ કરીશ કે મને ખબર કલાકાર પાસે પૈસા ન હોય. અરે મેં કીધું ભાઈ મારી પાસે મારી પૂરતા પૈસા છે. મને કે ના ના પૈસાની જરૂર હોય તો બોલો. કે તમે મુંજાવમાં કે અરે મેં કીધું પ્રફુલ્લાબેને મને બુક કર્યો પહેલાં પૈસા આપી દીધા. મેં કીધું મારી પાસે છે પૈસા કીધું. અરે મને કે ના સાચું બોલો. અરે મેં કીધું 50,000 રૂપિયા મારી પાસે ઘરે પડ્યા છે. મને કે ના શરમાઓમાં સાચું બોલો, પૈસાની જરૂર હોય તો કયો. અરે મેં કીધું 50,000 રૂપિયા રોકડા પડ્યા છે. મને કે સાચું કયો છો? મેં કીધું હા. તો મને કે 10,000 મને ઉછીના દો ને, મારે લોનનો હપ્તો કે ભરવાનો છે. આવા લુખે છો અમને હેરાન કરી જાય છે. બોલો એટલે હવે મારા શબ્દોની શરૂઆત કરું. ચલો મુશ્किलों को हराते हैं थोड़ा मुस्कुराते हैं. चलो मुश्किलों को हराते हैं थोड़ा मुस्कुराते हैं. हर दर्द का इलाज नहीं है दवा खाने में, कुछ दर्द ठीक हो जाता है केवल मुस्कुराने में.
केवल मुस्कुराने में। साहेब आ कोरोना समयनी अंदरथी आपणे बहार निकळ्या भाई। कोरोना तो एवो हतो, आ कोरोना समयमांथी आपणे बहार निकळ्या, धीमे 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 हवे आपणे थाळे पड़तुं जाय छे। त्यारे आपणे भगवानने प्रार्थना करीए साहेब कि आपणे हवे कोई दिवस मास्क पहेरवा न पड़े ने बधा आवी रीतना बधा हळीमळीने आनंद करी सकीए। अने पाछुं नवुं वर्ष छे साहेब, हमणां नवुं वर्ष गयुं, अमारे तो साल मुबारक ठेठ होळी सुधी हाले। ज्यारे भेगा थाय त्यारे हेपी न्यू ईयर, साल मुबारक, हेपी न्यू ईयर, साल मुबारक। एटले तमने बधाईने कार्यक्रमनी शरूआत करता पहेला एक शुभेच्छा आपी दऊं तमने बधाईने कि गणेश जी का हाथ हो आपके ऊपर, गणेश जी का हाथ हो, माँ सरस्वती का साथ हो। गणेश जी का हाथ हो, माँ सरस्वती का साथ हो, आपके घर में लक्ष्मी जी का वास हो और भगवान कृष्ण भगवान की कृपा से, माता जी की कृपा से आपके ऊपर खुशियों की बरसात हो, खुशियों की बरसात हो। साहब तमारी ऊपर एटली बधी खुशियों वरसाद थाय साहब, एटलो बधो काल नहोतो थयो। तो एक भाई नो मन फोन आयो, मन के वरसाद थयो, मैं तो वरसाद न थयो, सेनिटाइज करे। नવો कोरोना में आवવાનો છે ને ક્યાંક ત્રીજી લહેરનો, તે મેં તો આ સેનિટાઈઝ કરી નાખે છે, એટલે હવે પૂરું, હવે કાંઈ આવશે નહીં। એટલે હવે જો આનંદ કરવાનો છે ને, હવે મારા શબ્દોની શરૂઆત કરું। મારો છોકરો છે ઘરે ભાઈ 10 વર્ષનો, તમને લાગતો નહીં હોય પણ છે। એક પ્રોગ્રામમાં મેં કીધું ને મારો છોકરો છે, તો એક ભાઈ ઊભા થયા, મને કે તમાર ન હોય। એલા મેં કીધું છે, મને કે ન હોય। એલા મેં કીધું છે, મને કે તમે જ કાર્યક્રમમાં કહો છો કે મહિનામાં 30 પ્રોગ્રામ કરું છું। एला मैं कीधु छे मारो छोकरो, मैं मारा छोकरा ने कीधु, मैं बेटा पानी दे, तो मन के आत्मनिर्भर बनो, हाथे पी लियो। तो हूँ तो पछी पानी पीए एवो, आपणे आत्मनिर्भर बनवुं जोईए के नहीं। हूँ हाथे पीए एवो, पछी बीजे दिवसे स्कूल खुली गई ने, तो स्कूले गयो तो त्यां फी मांगी, तो त्यांथी मन फोन कर्यो, मन के हालो पप्पा, मैं कीधुं बोलो, मन के स्कूल वाला फी मांगे छे। मैं कीधुं आत्मनिर्भर बनो, तमे आत्मनिर्भर बनो कीधुं। मारे घरे मेहमान आव्या, जो अमुक अमुकना घरे मेहमान आवे ने, ए अपलखणा होय। मारे घरे मेहमान आव्या ने, तो मारा छोकराने पूछ्युं, बोलो जाता जाता, ए के बेटा हवे आगळनो तारो शुं प्लान छे? तो मारो छोकरो के तमारी उपर निर्भर छे। તમે 100 રૂપિયા આપો તો પાવભાજી, 200 આપો તો બર્ગર પીઝા થાય છે। આપણા 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 બધાના વડીલો તમે ખબર એક ગીત ગાતા, મેરા નામ કરેગા રોશન जग में मेरा राज दुलारा, मेरा नाम करेगा रोशन जग में मेरा राज दुलारा। अपना बधाईना वडीलो आ गीत गाता दादा। पछी अपना पप्पा एक गीत गाता, कयो खबर? पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा। काल मारो छोकरो गीत गातो तो, बापू तू तो सेहत के लिए हानिकारक है। कीधुं आ बापू हानिकारक है एटले तो आ बधी फी भरे छे। कीधुं आ बापू हानिकारक है त्यारे अघरू छे भाई। एनी अंदरथी आपणे आनंद करवानो, हसता रहेवानो। आ बधाय बेनो बेठा छो ने एटले मारा लग्न थई गया छो। लग्न वगैरह छोकरो केथी आवे? मारी घरवाળી ने मैं पूछू जमवानुं हुं बनाव्युं छे? मन के शाक ने भाखरी। मैं तू तो कहती थी ने बे ऑप्शन छे। मन के बे ज ऑप्शन छे, खावुं होय तो खाओ, नकर रेवा दो। तोय हूँ तो पछी खावा बेही गयो भाई। खावा बेही गयो तोय मैं पूछ्યું, मैं कीधुं शेनुं शाक बनाव्युं? मन के मूळानुं खारियुं। मैं कीधुं वरसादनुं वातावरण होय तो सारुं हो। अने अमारा सूरत बाजू लाइट अवर जवर थती थी। आ हमणां वरसाद हतो ने एटले तो हूँ जमवा बैठो ने तो लाइट नहोती। तो मैं आम कहीने मूळा पतीकું મોઢામાં મૂક્યું ને તો મૂળા મને શીકણા લાગ્યા। મૂળા શીકણા હોય નહીં પણ મને શીકણા લાગ્યા। એટલે મેં મારી ઘરવાળીને કીધું, મેં મૂળા શીકણા છે। મને કે કપાળ તારું શીકણા ખાઈ લે છાનું મુનો। પણ મેં કીધું જો ને ચાખને મૂળા શીકણા છે। मन के मूळा શીકણા ન હોય। મેં કીધું શીકણા છે। અરે मन के ન હોય। મેં તો તું ચાખ। એને આમ કહીને આમ પતીકું મોઢામાં મૂક્યું ને, मन के આવો મૂળા શીકણા છે। ત્યાં લાઈટ આવી, પછી ખબર પડી મૂળાની જગ્યાએ મીણબત્તી સુધાર નાખી। મારી નાખશે કીધું। अघरू है भाई। હવે મારી ઘરવાળી હમણાં હું પાટણ પ્રોગ્રામમાં ગયો ને તો ત્યાં મને ફોન આવ્યો। મને કે ક્યાં ગામ છો? મેં કીધું પાટણ। મને કે તો પટોળા લેતા આવજો। હવે એને ખબર પટોળા કેટલા ના આવે, મારો પ્રોગ્રામ કેટલા થાય। 4 પ્રોગ્રામ કરું તો 1 પટોળો આવે ભાઈ। તોય પછી હું ગયો નહીં ત્યાં લેવા। હું તો આવ્યો ગાડી લઈને સુરત। હવે સુરતમાં અમે એન્ટર થઈ ત્યાં પકોડાની દુકાન છે, તો હું સીધો ત્યાં ગયો। મેં કીધું ભાઈ 3 પકોડા પાર્સલ કરી દો। धन्यवाद छो तमारी सेंस ऑफ ह्यूमर ने यार। तमे उपाड़ी ल्यो, कलाकार जीवी जाए आमां भाई। आवुं ऑडियन्स अमने रोज मळे, तमे 100 वर्ष जीवी बोलो।
તો હું ત્યાં ગયો, મેં તો 3 પકોડા પાર્સલ કરી દે. એને 3 પકોડા પાર્સલ કર્યા. હું ઘરે ગયો, મારી ઘરવાળી મેં તો આલે લે પકોડા. મને કે પકોડા કા? મેં તો હું પાટણ ગયો ત્યારે તે ફોન કર્યો હતો ને કે પાટણથી આવો ત્યારે પકોડા લેતા આવજો. એ કે પકોડા નહીં, પટોળા પટોળા. મેં કીધું ન્યાય ક્યાં ટાવર આવતો? ટાવર જ નહોતો આવતો કીધું. હું ઘરે ગયો ને ભાઈ, આ કોરોનાના સમયમાં તમે જો જે પુરુષો બિચારા ઘરે હતા, અને જો તમે બેનો ગમે કપડાં પહેરે ને તો બેનો સારા લાગ્યો. જો તમે ભગવાને હકીકતની અંદર બહેનોની કાયા એવી બનાવી છે, તમે તો ધન્યવાદ છો સાહેબ. બહેનોના ગમે કપડાં બહેનો પહેરે, બહેનો સારા લાગે. બોલો. અને પુરુષો જે બરમુંડા પહેરીને આટા મારતા હતા, ઘરનો છોટું હોય એવો લાગે, છોટું. અને બહેનો ગમે કપડાં પહેરે સારા લાગે. ના, બહેનોની કેવી બુદ્ધિ ભાઈ. બહેનોને 5 વર્ષ પહેલા ખબર હતી કે કોરોના આવશે, વેક્સિન લેવું પડશે, એટલે 5 વર્ષ પહેલા જ અહીંથી ખુલ્લું રાખતા હતા. ખબર તમને? બે બાજુ ખુલ્લું રાખતા, ડાબે જમવું. અમુક બહેનો તો જે કપડાં પહેરે, મુંબઈમાં એક બેન સ્કર્ટ મીડી પહેરીને ઊભા હતા, એટલું ફિટ સ્કર્ટ મીડી પહેર્યું હતું. અને રિક્ષા આવીને તો બેન ચડી ન આવી ગયા, તો ત્યાંથી કાઠિયાવાડી બાપા નીકળ્યા. તો છોકરી કે અંકલ જરાક હેલ્પ કરો ને, મને રિક્ષામાં બેહારો ને. અને કાઠિયાવાડી બાપા આમ કે જેમ મમરાનો કોથળો ઉપાડે ને એમ ગગીને ઉપાડ્યો. રિક્ષામાં નાખીને ધક્કો મારીને બાજુ બાપા બેહી ગયા. તો છોકરી કે અંકલ અંકલ તમારે ક્યાં જવું છે? બાપા કે ત્યાં ઉતારશે કોણ? ઉતારવા ભેગો આવું છું કે જો બેનો હકીકતની અંદર, જો બેનો અહીં બેઠા ને બેનોની વાત કરવી એટલે અમારા માટે આમ જો આજે અગ્નિ પરીક્ષા છે. રોજ અમે બેનોની બુદ્ધિની વાતો કરતા હોય. હવે હું ઘરે આવ્યો ને મારી ઘરવાળી ક્યાંક કામ કરતી હતી, તો હું સીધો છે ને રસોડામાં ગયો. રસોડામાં આપણે છે ને ઓલી વાસણ ધોવાની ગેંડી હોય, તો ત્યાં હું હાથ ધોવા ગયો ને, અવડો મોટો વંદો ભાળી ગયો ભાઈ, એક આંગળી એકનો. તો મેં તો આખું રસોડું સાફ કરી નાખ્યું, આખું. પછી ત્યાંથી બેડરૂમમાં ગયો ને તો ત્યાં એવડો મોટો વંદો, તો આખો બેડરૂમ સાફ કરી નાખ્યો. પછી ત્યાંથી મારા છોકરાના રૂમમાં ગયો ને તો ત્યાં એવડો મોટો વંદો, એ રૂમે આખો સાફ કરી નાખ્યો. અને થાકીને આવીને હું આમ સોફા ઉપર બેઠો ને હોલમાં, ત્યાં મારી ઘરવાળી બોલી, મને કે થાકી ગયો છો કે હોલમાં વંદો મૂકું? ખબર પડી એ વંદા મૂકતી હતી, આમ અમને તોડવી નાખ્યા. બોલો. મેં એક જણાને પૂછ્યું, મેં કીધું ભાઈ લોકડાઉનમાં તમે શું શીખ્યા? મને કે લોકડાઉનમાં એટલું જ શીખ્યો કે ઝાડુ મારતા હોય ત્યારે આગળ હાલવાનું, પોતું મારતા હોય ત્યારે પાછળ હાલવાનું. આવું અમુક શીખ્યા. બોલો. એટલે આ બધું છે ને, મારા માઇક ટેસ્ટિંગ હતું. હવે મારા શબ્દોની શરૂઆત કરું કે મુસ્कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्ते अनमोल होते, उसका कोई तोल नहीं होता, अरे लोग मिल जाते हर मोड़ पर, लेकिन हर कोई आपके जैसा अनमोल नहीं होता. સાહેબ, આજે અનમોલ માણસો અમને મળ્યા છે, અને પ્રફુલ્લાબેનનું આનંદ અમને આમંત્રણ મળ્યું છે એટલે તમને આનંદ કરવાનો. મને પ્રફુલ્લાબેન એક વરસથી કહે છે કે અમારું ઓડિયન્સ બહુ સારું, અમારું ઓડિયન્સ બહુ સારું, અમારું ઓડિયન્સ બહુ સારું. હકીકતમાં આજે મેં જોયું ત્યારે મને ખબર પડી, હકીકતમાં પ્રફુલ્લાબેન કહે છે ને એની કરતાં પણ સારું છે. કારણ કે તારીફ કરું કે આપકી મુझे अल्फाज नहीं मिलते, आप तो उस चमन के फूल हो जो बार बार नहीं खिलते, बार बार नहीं खिलते. સાહેબ, એટલે તમે જ્યાં આ તાળી પાડવામાં સારું આવે તો તાળીની થાળી દે છે, પાછું જમવાનું કીધું છે. હા, અમારા ઓનલાઈન પ્રોગ્રામ અમે કર્યા ને એમાં તાળી ન હોય ને થાળી ન હોય. હા, તમે જો તમે તાળી પાડો ને તો નિરોગી રહ્યો તમે. હા, આમાં તમે તાળી તો પાડો છો. હમણાં તો મારે તો મેં લોકડાઉનમાં ભાઈ પ્રકારના પ્રોગ્રામ કર્યા ભાઈ, ઓનલાઈન પ્રોગ્રામ કર્યા. ખીચા કાતરુનો પ્રોગ્રામ કર્યો પ્રફુલ્લાબેન, ખીચા કાતરુનો. બોલો. મને ફોન આવ્યો ખીચા કાતરુના પ્રમુખનો, મને કે હું ખીચા કાતરુનો પ્રમુખ બોલું. મેં કીધું બોલો ને ભાઈ. મને કે અમારું સ્નેહ મિલન છે ને તમારો હાસ્ય દરબાર રાખવો છે. તો મેં કીધું કરી નાખશું. હું તો એનો હાસ્ય દરબાર કરવા ગયો. પ્રોગ્રામ સારો જામ્યો, એ લોકોએ તાળીઓ પાડી, દાદે આપી, મજા કરાવી. પછી મને એને કવરે આપ્યું, બિચારાએ નો આપ્યું એમને, કવરે આપ્યું. મેં જબાન ખીચામાં કવર મૂક્યું. પછી મને બાવડું પકડીને જમવા લઈ ગયો. મને કે જમી લ્યો. હું જમતો હતો ને, જમી લીધા પછી રૂમાલ કાઢવા તો ખીચામાં હાથ નાખ્યો ને તો કવર નહોતું, રૂમાલ હતો ખાલી. મેં ભાઈને કીધું, મેં કીધું આવું યાર ભલામણા તમારો પ્રોગ્રામ કર્યો, 2 કલાક તમને દાંત કઢાવ્યા અને તમે, મેં કીધું આ કવર આપ્યું, કોઈ કવર મારા ખીચામાં લઈ ગયું. મને કે જો નવસાદભાઈ વ્યવહારિક વાત કરું, કવર દેવું નહીં અમારી ફરજ છે, અને ખીચું કાપવું એ અમારો ધંધો. તમારી લાભ પાચમની પોણી હતી, મારી પોણી કોક કરી ગઈ.
પ્રકારના માણસો તમને આ વિશ્વની અંદર જોવા મળે સાહેબ. તમે વિશ્વમાં આંટો મારો ને પ્રકારના માણસો તમને જોવા મળે. હું આ બહેનોની વાત કરતો હતો ને, બહેનોની વાત ઉપર આવું. મારી બાજુમાં એક ભાઈ રે, રમેશભાઈ. હમણાં હું એના ઘરે ગયો, મારી ઇસ્ત્રી ખરાબ થઈ ગઈ ને, મેં કીધું રમેશભાઈ ઇસ્ત્રી છે ઇસ્ત્રી? મને કે આ બેઠી. અરે મેં કીધું એ નહીં, ગરમ થાય. મને કે પાસે તો જા. અરે મેં કીધું શોટ લાગે. મને કે હટ તો ખરો. અરે મેં કીધું ઘડ્યું ભાંગી. મને કે મને આખો ભાંગી નાખ્યો ભાઈ. ઘડ્યુંની વાત ક્યાં કરવાની? તમે જો માણસો, તમે જો પ્રકારના માણસો તમને જોવા મળે ભાઈ. તમે જ્યાં નજર કરો ત્યાંથી તમને એવા માણસો મળે ને, એમાં જ તમને હાસ્યની વાત મળે. તમે આખા વિશ્વની અંદર આંટો મારો ને, અમારા પ્રફુલભાઈ દવે લખે છે કેટલી પ્રકારના માણસો જોવા મળે, જેમાં અવલચંડ, આકલમઠા, આદેખા, અકર્મી, આપડાયા, ઓસિયાળા, ઉતાવળ, આગા પાસે, એકલપંડિયા, ઓટીવાલ, કજિયાખોર, કદરૂપા, કરમીણા, કવાજી, કસબીન, કપટી, કપાતર ને કકડાટિયા, કામીન, કાળમુખા, કાવતરાખોર ને કાંડાબળિયા, કમજાત ને કાબાન, કબાડા, અતકચન, અજળ ને આલચું, અટકછાયા, ખટપટિયા, ખુંદાન, ખાવદરાન, ખટવાદિયાન, ખુંડલ ને ખેલાડીન, ખેલદીલી, ખોચરાન, ખુવાન ને ગરજુન, ગપચપિયાન, કપિદાસ ને ગણતીબાદ ને ગળેપડું, ગંદાન, ગંજેરી, ગાંડાન, ગોલાન, ગોબરાન, ગમાન ને ગુણગઈન, ગભરૂન, ગાલાવેલીન, જ્ઞાનીન, ગરખાન, ગરમુનાન, ગમણીન, ગરગુસલાન, ગરફાડુન, ગેલાન, ગેલાગરા, ઘોંઘાટિયાન, ઘૂષણખોર, ચતુર ને જહકેલ, ચબરાક ને ચોવટિયા, છીસરાન, જબરાન, જબરવશીલા, જોશીલાન, જીણાન, ઠરેલ ને ઠાવકાન, ઠંડાન, ડંફાસિયા, ડાકુન, ડરપોક, ડફોળ ને તમુગુણી, તુરંગીન, તુકાબાદ, દયાળુન, દરિયાદિલ, દાતાન, દાણચોર, દુખિયાન, દિલ દગડા, દોરંગાન, દોડા, ધંધાદાઈ, ધમલિયા, ધોકાપંથી, ધાડપાડું, ધુતારન, ધર્મનીશ, ધૂળધોયાન, ધીરજવા, નવરા, નખોદિયા, નમાલા, નિડર, નિસ્વાર્થી, નિજાનંદી, નિષ્ઠુર, નિમોહી, પરોપકારી, પરિશ્રમી, પરાધીન, પહોંચેલા, પંચાતિયા, પાણીયારા, પાંગડા, પૂસાથી, પોચી, પ્રેમાળ ને પાગલ, ફરતિયા ને ફોસી, ફતંદીવાળ, ફાકાળ ને ફાલતુ, ફુલનસિંહ, બહાદુર ને બકબકટ, બટક બોલાન, બચરવાળ, બહુરંગાન, બેદરકાર, બિચારાન, બોતળાન, બાયલાન, બીકણાન, બોલકણાન, બળવાખોર, બુદ્ધિશાળીન, ભડવીન ને ભૂંડાન, ભમરાળા, મરણિયાન, મસ્તીખોર, મફતિયાન, મનમોજી, મતલબીન, મીંઢા બોલા, મિજરાન, મારફાડું, માયોન, માખડિયા, મારકણાન, મૂર્ખા, મરદ ને રમૂજી, રમતિયાન, રસિક, રાજકાણી, રીસાવા, રોનકી, રોતી, રૂડા, રેડિયાલ, સોમ ને સુખિયા, સ્વત ને સંસ્કારી, સાધક ને સાચા બોલા, સરળ ને સ્વાર્થી, હરામખોર ને હડકાય, હલકટ ને હરક ગેલા, હરક પદુડ, આજે જવાબી, હોશિયાર, હસમુખા, લુચા, લફંગા, લોભિયા, લબાડ, લાખેશ્રી, લંપટ, નૂરનામી, વેવલા, વિવેકી, વાયડા, વંઠેલ, વાડડાયા, વિકરાળ, વેપારી અને વેધુ. એટલી પ્રકારના માણસો સાહેબ તમને આખા વિશ્વમાં જોવા મળે. એટલી પ્રકારના માણસો તમને આખા વિશ્વમાં જોવા મળે. આમાં વંશમોર ન હોય, કલાકાર ગુજરી જાય. આમાં ન હોય વંશમોર તો અઘરું છે ભાઈ. જો આ બેનો તમે બધા બેઠા છો ને, તો તમે બધા સુખી છો. તમે બેઠા છો ને બધા, જો કેવા આનંદથી બેઠા છો. અને હવે તો બેનો ડાય હોતે ને કરે, કાળા વાળ કરે. બોલો, આપણને ખબર જ ન પડે. બોલો, આ માસી છે કે માજી છે, કઈ ખબર નહીં. લીલી હોય તો દ્રાક્ષ, હુકાય તો કિસમિસ. લીલું હોય તો આદુ, હુકાય તો હોંઠ. કાળા વાળ હોય તો માસી, ધોળા થાય ડોસી. મારી બાજુમાં કાશીબા રહે છે. મારી બાજુમાં કાશીબા રહે છે. હા, મેં મારો ભાઈબંધ બાઘો રહે છે. તો બાઘો હવારના પોરમાં રાડ્યું પડતો હતો, એ કાશીબાનું 98 કાશીબાનું 98 તો હું તો કાશીબાને ઘરે ગયો. મેં તમારું 98 કોણ ચોરી ગયું? અરે મને કે મારું કાંઈ નથી ચોરાણું. હું બાઘા પાસે ગયો. મેં તું રાડ્યું પાડશો ને કાશીબાનું 98 અરે મને કેવું તો ફોન નંબર લખાવું છું. કાશીબાનું 98 ફોન નંબર લખાવતો. બોલો, આ મોબાઈલ વાળા જે ગોટે ચડાવે એમાં આ વોટ્સઅપ અને નાના છોકરાના ડાયપર, આ બેયમાં સામી હતા ભાઈ. ઘડીએ ચેક કરવું પડે કાંઈ આવ્યું. મારી ઘરવાળીને પૂછ્યું, મેં કીધું આ દિવાળીમાં તું શું શીખી? ફટાકડા ફોડતી હતી, હું શીખી? મને કે હું એટલું શીખી, ખળગાવીને ભાગી જવાનું. આ સમયમાં હું આ બહેનોને ડાયની વાત કરતો હતો ને, એક માડી ડાય કરતા. જોજો, વાત છે ને તમને સમજાઈ જાય. એક ડોસીમાં ડાય કરતા હતા, 70 વર્ષની ઉંમર. બોલો, ડોસીમાંની બેઠા બેઠા ડાય કરતા હતા. ડાય એટલે કાળા વાળ. એ કાળા વાળ કરતા કરતા એને દાદાને પૂછ્યું. દાદાની ઉંમર 73 વર્ષની. દાદાને પૂછ્યું, હે ડાર્લિંગ. એટલે અમેરિકા, લંડન વાળા તો બધા એવું જ બોલે, હે ડાર્લિંગ, આ હું ડાય કરું એ કેટલો સમય ટકશે? તો એ દાદા બોલ્યા કે ગાંડી 52 વર્ષ ટકી. તો ડાય તો ટકશે જ નહીં. કે એક ઘરમાં દાદા ડાય કરે, દાદી ડાય કરે, કાકા ડાય કરે, કાકી ડાય કરે, પપ્પા ડાય કરે, મમ્મી ડાય કરે, આખું ઘર ડાય કરે. 8 વર્ષનો છોકરો બધું જોવે. એ રસોડામાં ગયો અને ધોળું માથું કરીને આવ્યો.
અન કાળા માથાવાળા બધા કુંડાળે પડ્યા, અમે બધા ધોળામાંથી કાળા કરીએ છીએ અને તું કાળામાંથી ધોળું કરી આવ્યો. ત્યારે છોકરો બોલ્યો, ઘરમાં કોક વડીલ તો જોઈએ ને. સાહેબ, જે ઘરમાં વડીલની સલાહ નથી લેવાતી ને ત્યાં સમય જતા વકીલની સલાહ લેવાનો વારો આવે સાહેબ. એટલે વડીલની સલાહ લેતી રહી. છેલ્લી વાત કરી અને આપણે ચંદ્રેશભાઈને સાંભળવા છેલ્લી વાત કહી દઉં. મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે તને તરતા આવડે તરતા? મેં કીધું ના રે ના. મને કે તો તારી કરતા કૂતરા હારા કૂતરા. હું તો 15 દી ટ્રેનિંગ લઈને તરતા શીખી ગયો. પછી મેં કીધું જો મને તરતા આવડી ગયું. મને કે આલે લે તો તારા મને કૂતરામાં હું ફેર. એક વાત કરીને પછી મારે ચંદ્રેશભાઈ રજૂ કરવા એક વાત કહી દઉં. એક જગ્યાએ છે ને, જો સ્કીમમાં બહુ ભાગ ન લેવો ભાઈ, સ્કીમમાં બહુ ભાગ ન લેવો. એક જગ્યાએ ગામડામાં બોર્ડ માર્યું હતું. બોલો, ગામડામાં બોર્ડ માર્યું હતું, ગમે એટલા કૂતરા લઈ આવો, એક કૂતરું 1000 રૂપિયામાં ખરીદવામાં આવશે. ત્યાં તો બધા ગામવાળા આજુબાજુમાંથી કૂતરા પકડી અને બધા કૂતરાને આપી દીધા. એક કૂતરાના 1000 રૂપિયા. બોલો, બધા કૂતરાને વેચી દીધા. પછી ઓલાએ બીજે દિવસે બીજું બોર્ડ માર્યું, ગમે એટલા કૂતરા લઈ આવો, એક કૂતરાના 2000 રૂપિયા આપવામાં આવશે. ત્યાં તો આજુબાજુના પંથકમાંથી, જિલ્લામાંથી, તાલુકામાંથી બધેથી કૂતરાના ખટારા ભરાઈને ઠલવાઈ ગયા. 2000 રૂપિયામાં કૂતરું લે છે કે બધા કૂતરા અહીંયા ઠલવાઈ ગયા. પછી ઓલા શેઠે ત્રીજે દિવસે નવું બોર્ડ માર્યું કે એક કૂતરો 5000 રૂપિયામાં લેવામાં આવશે, જેટલા કૂતરા હોય એટલા લઈ આવો. ત્યાં તો પછી ગમે ત્યાંથી માણસો ગોતીને લઈ આવ્યા. ગામમાં ક્યાંય કૂતરું ન દેખાય, ક્યાંય કૂતરું ન દેખાય ભાઈ. બધા કૂતરા ઘરી ગયા, આ તો આ વેચી નાખે છે, ક્યાંય કૂતરું ન દેખાય. અને પછી શેઠે ચોથે દિવસે બોર્ડ માર્યું કે એક કૂતરાના 10000 રૂપિયા હોય એટલા કૂતરા લઈ આવો. કાલે સવારમાં હું આવું મુંબઈથી એટલે ખરીદી કરીશ. એમ કરીને શેઠ બોર્ડ મારીને વયા ગયા. એનો મેનેજર ત્યાં બેઠો હતો અને ગામવાળા બધા કૂતરા ગોતે પણ કોઈને કૂતરા જડે નહીં. પછી ગામવાળા બધા ભેગા થઈ અને મેનેજર પાસે ગયા. મેનેજરને જઈને કીધું, ભાઈ શેઠે 10000નું બોર્ડ માર્યું કૂતરાનું, પણ કૂતરા ક્યાંય જડતા નથી. તો મેનેજર કે એમાં મૂંઝાય હું ગયા કે મારો શેઠ બહાર ગયો છે ને, તમે બધા કૂતરા 5-5000માં ખરીદી જાઓ અહીંથી. મારો શેઠ આવે ત્યારે 10-10000માં વેચી નાખજો. તો કોક વળી 25 કૂતરા લઈ ગયા, કોક 50 લઈ ગયા. પ્રફુલાબેન જેવો કોક હોય પૈસાવાળા હોય તો એ વળી 100 કૂતરા લે. એમાં હું પૈસા હોય તો લે ને ભાઈ. મારી જેવો હોય તો 10 કૂતરા લે, ચંદ્રેશભાઈ જેવો હોય તો 20 કૂતરા લે. બધાય પોતપોતાની કેપેસિટી પ્રમાણે કૂતરા લીધા. એક જણો તો વ્યાજે પૈસા લઈને 1000 કૂતરા લઈ આવ્યો. બોલો, આપણે તો કાલ ડબલ જ થવાના છે એ કે. અને બધા કૂતરા લઈ આવ્યા ભાઈ. અને બીજે દિવસે સવારના પોરમાં 7 વાગ્યામાં બધા કૂતરા લઈને પાછા આવી ગયા. અને એને મતું શેઠ આવે એટલે આપણે 10000માં કૂતરા આપી દઈએ. બીજે દિવસે સવારના પોરમાં ત્યાં આવ્યા ને તો ત્યાં નહોતા શેઠ કે ત્યાં નહોતો મેનેજર, હતા તો નકરા કૂતરા. એમ આવી સ્કીમમાં ભાગ ન લેવો સાહેબ. હું એક ગામની અંદર ગયો ને, મેં ત્યાં એક દ્રશ્ય જોયું. આજો તમે એટલા બધા બેઠા એટલે એક વાત કહી દઉં. હું ગામમાં ગયો ને, મેં દ્રશ્ય જોયું. એક કૂતરું હાજુ નહીં. કોકના કાન કપાઈ ગયેલા, કોકની પૂંછડી તૂટલી, કોકના પગ તૂટલા, કોકને ગરદને બટકા ભરાઈ ગયેલા. આખા ગામમાં એક કૂતરું હારું નહીં ભાઈ, એક કૂતરું હારું નહીં. માતાઓ, એક કૂતરું હારું નહીં. એટલે મેં ગામમાં કોઈક સજ્જન માણસ હોય ને એમને મેં પૂછ્યું, મેં તમારા ગામમાં એક કૂતરું હારું કેમ નથી? આ બધા ભાંગલા તૂટલા કૂતરા કાં? મને કે અમારા ગામમાં એક બહુ દાનવીર માણસ રહે છે. પણ મેં દાનવીર માણસ રહેતો એમાં કૂતરા કાં આવા બધા તૂટલા ફાટલા? મન કે એમાં એવું છે, દાનવીર માણસ એવો છે કે બધાય કૂતરાને ભેગા કરે અને વશમાં એક બિસ્કિટ નાખે. અંદરો અંદર બાંધીને કોકના પગ તૂટ્યા છે, કોકના કાન તૂટ્યા, કોકના પૂંછડા તૂટ્યા છે. પછી મેં નક્કી કર્યું, અંદરો અંદર બાંધો ને તો નુકસાન આપણું જ જાય સાહેબ. અંદરો અંદર કોઈ દી બાંધવું નહીં. હળી મળીને રહેવું, આનંદ કરતા રહેવું, મોજ કરતા રહેવું. પહેલા રાઉન્ડની અંદર આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બીજો રાઉન્ડ આનાથી વિશેષ વાતું લઈ અને તમારી સમક્ષ રજૂ થાઈશ. એ પહેલાં આપણે જેમને સાંભળવું એક ગૌરવ છે અને રાજકોટનું જ ઘરેણું છે ભાઈ. અને એમ કહેવાય કે આ રાજકવિ પરિવારમાંથી આવે છે ચંદ્રેશભાઈ. એમનો પરિચય આપવાનો કોઈ એમ કહેવાય જરૂર જ નથી, કારણ કે એની ઉપસ્થિતિ જ આપનો પરિચય છે. એને તમે બધાય ઓળખો છો. એટલે ચંદ્રેશભાઈ ગઢવી યુટ્યુબની અંદર ખાલી તમે ચંદ્રેશભાઈ ગઢવી લખો, અસંખ્ય એમના વિડીયો આવે, અસંખ્ય એમના લાઈવ કાર્યક્રમો હોય છે. દાંડિયા, નવરાત્રિ તમામ કાર્યક્રમો એ કરે છે. એમને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ શ્રી ચંદ્રેશભાઈ ગઢવી.